ઇન્સ્ટાગ્રામ ઉપર હું જ પ્રશ્નો પૂછતી હોઉં છું, પણ મેં આવી એક રીલ બનાવી હતી કે તમે પ્રશ્નો પૂછો. તો કમેન્ટમાં બહુ બધા પ્રશ્નો આવ્યા છે. આપણે જોઈએ કેવા કેવા પ્રશ્નો આવ્યા છે ને. તો પહેલો પ્રશ્ન તો એ છે કે રાધાજીના માતા પિતાનું નામ શું હતું. આ બધા પ્રશ્નોમાંથી કોઈના પણ જવાબ તમને ખબર હોય ને તો કમેન્ટમાં લખજો. અને બીજું છે મારી વાલી બેનનું નામ શું છે. પછી ત્રીજું છે શાતીનું બીજું નામ શું છે, એ ખબર નહીં શું લખ્યું છે. પછી એક મસ્ત ક્વેશ્ચન છે, મહાભારત મુજબ અર્જુને પોતાના કયા પુત્ર સાથે યુદ્ધ કરવું પડ્યું હતું અને તે યુદ્ધમાં અર્જુનનું મૃત્યુ થયું હતું અને તેને કોણે પુનર્જીવિત કર્યો હતો. ઓકે, આ સાચું છે કે નહીં, અને પ્લસ આનો જવાબ કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. પછી તમને સૌથી વધારે શેનો શોખ છે. આ મારો પ્રશ્ન છે. તો મને ફરવાનો બહુ શોખ છે. પછી સત્ય વધુ મહત્વનું છે કે શાંતિ. આ પ્રશ્ન તો ભગવાન બુદ્ધ જ આપી શકે છે. પછી છે સવાલ કે એવું કયું ફળ જે મીઠું હોવા છતાં તેને વેચી શકાતું નથી. ઓકે, સારો પ્રશ્ન છે. આમાંથી અમુક પ્રશ્નોની રીલ પણ હું બનાવવાની છું અને બીજા પ્રશ્નો પણ પૂછું છું. એવી કઈ દાળ છે જે બનાવ્યા વગર ખવાય. ઓકે, હવે છે ધર્મો રક્ષિતા રક્ષિત. આનો અર્થ શું થાય. બહુ સારા સારા પ્રશ્નો આવ્યા છે. અને એવી કઈ વસ્તુ છે જેને જેટલી ખેંચીએ એટલી જ નાની થાય. ઓકે, 4 ખૂણાની ચોકડીને આભે ઉડી જાય. રાણી પૂછે રાજાને કે કયું જનાવર જાય. આનો જવાબ પણ ખબર હોય તો કમેન્ટ કરજો. અને રાવણ પેલા લંકાના રાજા કોણ હતા. આ પ્રશ્ન સરસ છે. આની હું રીલ બનાવીશ. કમેન્ટ કરો રાવણ પેલા લંકાના રાજા કોણ હતા. હજી આગળ પ્રશ્નો છે. જવાબ ખબર હોય તો કમેન્ટ કરજો કે કાચબો કેટલા વર્ષ જીવે. પછી છે રામ ભગવાને કયા ઋષિ પાસેથી શિક્ષા મેળવી હતી. ઓકે, પછી છે એવી કઈ વસ્તુ છે જેને આપણે ઠંડી હોવા છતાં આપણે એને ગરમ કહીએ છીએ. આ પ્રશ્નનો જવાબ કંઈક સારો હોય એવું લાગે છે. પછી એક બહુ ડીપ પ્રશ્ન છે કે મૃત્યુ શું છે. ઓકે, પછી આપણને મળેલો મનુષ્ય અવતારનો સાચો અર્થ અને ઉદ્દેશ્ય શું છે. જરૂર વિચારજો. મને એવું લાગે છે, તમને જે લાગતું એ કમેન્ટ કરજો, પણ મને તો એવું લાગે છે કે જીવો અને જીવવા દો એ જ સાચો ઉદ્દેશ છે. કારણ કે બીજાની પત્તર ઠોકવામાં કોઈ સુખ નથી. ઓકે, આગળ જઈએ. ભગવાન રામ વનમાં જવા માટે કેટલા વાગે નીકળ્યા હતા અને કોની સાથે હતા અને કેટલા વાગે પહોંચ્યા હતા. આ જવાબ તો મને લાગે કોઈને નહીં ખબર હોય. પછી જેને જોઈ શકાય પણ સેલ્ફી ન પાડી શકાય એ વસ્તુ શું. ખબર નહીં. છેલ્લો પ્રશ્ન છે, દરેક પુરુષ હોય કે સ્ત્રી પોતાના વખાણ ગમે. જો ભૂલે ચૂકે બીજાના વખાણ કર્યા તો મોઢું આકું ચૂકું થઈ જાય. ખબર નહીં, તમને ખબર હોય તો કહેજો. કનુભાઈ દશલાણીયા, અમદાવાદ. હા, તો એવું જ હોય છે. આમાંથી કોઈ પણ પ્રશ્નના જવાબ ખબર હોય ને તો કમેન્ટમાં લખજો.